સુરતમાં 3 મહિનાથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા 13 વર્ષીય બાળકની સફળ સારવાર થતાં તેને ડિસ્ચાર્જ કરાયો છે। ગંભીર બીમારી GBS એટલે કે ગુઇલેન બેરે સિન્ડ્રોમથી પીડિત બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેથી તેના ગળામાં કાણું પાડીને નળી નાખીને ઓક્સિજન અને પ્રવાહી આપવામાં આવતું હતું। તેને 1 મહિનો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો। આ ગંભીર બીમારીથી બચાવવા માટે તેનું લોહી બદલવાની પ્રક્રિયા 5 વાર કરવામાં આવી હતી। સમયસરની સારવાર અને ડોક્ટરોની અથાગ મહેનતના કારણે બાળક ફરી પોતાના પગ પર ચાલતું થયું છે। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 3 મહિના અગાઉ પુણાગામ વિસ્તારમાં રહેતા 13 વર્ષીય બાળકને પગ ન ચાલતા હોવાની ફરિયાદ સાથે તેના માતા પિતા હોસ્પિટલમાં બતાવવા આવ્યા હતા। ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકને GBS નામની ગંભીર પ્રકારની બીમારી હતી, જેમાં શરૂઆતમાં પગથી લઈ ધીરે ધીરે સમગ્ર શરીર મગજ સુધી પેરાલિસિસની જેમ કામ કરવાનું બંધ કરી દે છે। આ બીમારી એક પ્રકારના વાયરસથી થતી હોવાનું તબીબોએ જણાવ્યું હતું, જેથી બાળકને તુરંત જ સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક કોમ્પ્લિકેશનના કારણે બાળકને શરૂઆતમાં 1 મહિનાથી વધુ સમય વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો। તે દરમિયાન બાળકની પરિસ્થિતિ જોતા બાળકના પરિવારે બાળકના સ્વસ્થ થવાની તમામ આશાઓ છોડી દીધી હતી। તબીબોની મહેનત તેમજ યોગ્ય સારવારને આધારે આખરે બાળક 3 મહિનાની સારવાર બાદ સ્વસ્થ થઈ નોર્મલ બાળકોની જેમ હરીફરી શકે છે। બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં તેના પરિવાર સહિત તબીબોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી। તો બાળક અને તેના પરિવાર દ્વારા તબીબોનો આભાર માનવામાં આવ્યો હતો। ગુઇલેન બેરે સિન્ડ્રોમ એટલે કે GBS એ એક રોગપ્રતિકારક શક્તિ દ્વારા પેરિફેરલ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડવાની ઝડપથી શરૂ થતી સ્નાયુઓની નબળાઈ છે। સામાન્ય રીતે શરીરની બંને બાજુઓ સામેલ હોય છે અને પ્રારંભિક લક્ષણો સંવેદનામાં ફેરફાર અથવા પીઠમાં દુખાવો છે। ઘણીવાર સ્નાયુઓની નબળાઈ સાથે પગ અને હાથમાં શરૂ થાય છે, જે ઘણીવાર હાથ અને શરીરના ઉપરના ભાગમાં ફેલાય છે। તેના લક્ષણો કલાકોથી થોડા અઠવાડિયામાં વિકસી શકે છે। તીવ્ર તબક્કા દરમિયાન આ વિકૃતિ જીવન માટે જોખમી હોઈ શકે છે। લગભગ 15% લોકોમાં શ્વસન સ્નાયુઓની નબળાઈ જોવા મળે છે, જેને યાંત્રિક વેન્ટિલેશનની જરૂર પડે છે। કેટલાક ઓટોનોમિક નર્વસ સિસ્ટમના કાર્યમાં ફેરફારથી પ્રભાવિત થાય છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ખતરનાક અસામાન્યતાઓ તરફ દોરી શકે છે। અમે એના રિપોર્ટ્સ કરાયા, તેમાં GBS રિપોર્ટ્સ કન્ફર્મ ડાયગ્નોઝ થયો હતો। પછી અમે એની 5 સાયકલ પ્લાઝમાફેરેસિસની અમે પૂર્ણ કરેલી હતી। એના પછી પેશન્ટને અમે ન્યુમોનિયા ડેવલપ થયો હતો, તો એના માટે અમે એને ટ્રીટમેન્ટ બધી અને એન્ટીબાયોટિકનો કોર્સ અમે કમ્પ્લીટ કરેલો હતો। અને એના પછી પેશન્ટને અમે વેન્ટિલેટરમાંથી એને ટ્રેકોસ્ટમી કરેલી હતી। એ પ્રોસિજર એના ગળાના ભાગમાંથી એક ટ્યુબ નાખેલી હતી, અને એના પછી પેશન્ટને ધીરે ધીરે અમે એને ઓક્સિજનનો સપોર્ટ ઓછો કરીને પેશન્ટને અમે રૂમેર પર ટ્રાય કર્યો હતો પેશન્ટને કે ઓક્સિજન સંપૂર્ણપણે ધીરે ધીરે ઓછો કરીએ, અને પેશન્ટ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે પેશન્ટના ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવ્યું હતું। અને પછી એની નિયમિત ફિઝિયોથેરાપી કસરત અને એની ખાવાનું એનું નિયમિત પોષણયુક્ત આહાર આપીને ધીરે ધીરે અમે પેશન્ટને આ GBSની બીમારીમાંથી પેશન્ટને અમે મુક્ત કર્યો છે। અત્યારે પેશન્ટ એક તો સંપૂર્ણપણે ફ્રી ઓફ બીમારી છે પેશન્ટને, અને થોડા દિવસ પહેલા એની જે ટેકોસ્ટમી એમાંથી બી આને ટ્યુબ રિમૂવ કરી નાખી છે, અને પેશન્ટ સંપૂર્ણપણે અત્યારે ખાય છે, પીવે છે, અને સંપૂર્ણપણે બીમારીથી સ્વસ્થ છે। પેશન્ટની ઉંમર કેટલી હતી? પેશન્ટની ઉંમર 13 વર્ષ હતી પેશન્ટની। ગંભીર નબળાઈ ધરાવતા લોકોમાં નસમાં ઇમ્યુનોગ્લોબિન અથવા પ્લાઝમાફેરેસિસ સાથે તાત્કાલિક સારવાર, સહાયક સંભાળ સાથે મોટાભાગના કિસ્સાઓમાં સારી રિકવરી થઈ શકે છે। રિકવરીમાં અઠવાડિયાથી વર્ષો સુધીનો સમય લાગી શકે છે। લગભગ ત્રીજા ભાગને કાયમી નબળાઈ હોય છે। વૈશ્વિક સ્તરે અસરગ્રસ્ત લોકોમાંથી લગભગ 7.5%માં મૃત્યુ થાય છે। ગુઇલેન બેરે સિન્ડ્રોમ દુર્લભ છે। દર વર્ષે 1 લાખ લોકો દીઠ 1 કે 2 કેસ સામે આવતા હોય છે।